નમસ્કાર, હું ભાવના ચૌહાણ. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચોરડી ગામમાંથી એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં વિકાસના નામે ગામની ગૌચર જમીનને લઈને ગ્રામજનો અને વીજ કંપની વચ્ચે સીધો જ સંઘર્ષ ઊભો થયો છે. ચોરડી ગામમાં ગૌચરની જમીન પર જેટકો દ્વારા વીજ લાઇન અને વીજ પોલ ઊભા કરવાની કામગીરી સામે ગ્રામજનોનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. સવાલ માત્ર વીજ પોલનો નથી, સવાલ માત્ર વીજ લાઇનનો નથી, સવાલ છે ગામની ગૌચર જમીનનો, સવાલ છે ગ્રામજનોના હકનો, અને સૌથી મોટો સવાલ છે કે શું વિકાસના કામો માટે ગામની સામૂહિક મિલકત અને ગ્રામજનોની લાગણીઓને અવગણી શકાય? ચોરડી ગામે આ જ સવાલો સાથે ગ્રામજનો દ્વારા ગૌચર બચાવો, ગામના હક્કો બચાવોના નારા સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ગૌચર જમીન ગામ માટે માત્ર ખુલ્લી જમીન નથી. આ જમીન ગામના પશુધન માટેનો આધાર છે, પશુપાલકો માટે જીવનાધાર છે અને ગ્રામ્ય અર્થતંત્ર સાથે સીધી રીતે જોડાયેલી સામૂહિક સંપત્તિ છે. પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે આ જ ગૌચર જમીન પર જેટકો દ્વારા વીજ લાઇન અને વીજ પોલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગ્રામજનોનો આરોપ છે કે સમગ્ર મામલે ગામની લાગણી અને જરૂરી કાયદાકીય પ્રક્રિયાને પૂરતું મહત્વ આપવામાં આવ્યું નથી. અને આ આક્ષેપો વચ્ચે ચોરડી ગામમાં વિરોધનો એક અનોખો અને આક્રોશભર્યો માહોલ જોવા મળ્યો. ગ્રામજનોએ જેટકો વીજ કંપનીની માનવતા મરી પરવારી હોવાનો પ્રતિકાત્મક સંદેશ આપતા જેટકોની માનવતાની અર્થી કાઢી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. વિચાર કરો, જ્યારે કોઈ ગામના લોકો પોતાની સામૂહિક જમીન બચાવવા માટે અર્થી કાઢવા સુધી પહોંચે, જ્યારે લોકો ઉપવાસ પર બેસે અને સતત વિરોધ કરવાની ફરજ પડે, ત્યારે પરિસ્થિતિ કેટલી ગંભીર હશે? ચોરડી ગામે શરૂ થયેલું આ ગૌચર બચાવો આંદોલન આજે ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું છે. આંદોલનકારીઓનો સ્પષ્ટ સંદેશ છે કે તેઓ વિકાસના વિરોધી નથી. વીજળીની સુવિધા જરૂરી છે, વીજ લાઇન પણ જરૂરી છે, વિકાસ પણ જરૂરી છે. પરંતુ વિકાસની આડમાં જો ગામની સામૂહિક સંપત્તિ અને ગ્રામજનોના હક્કો અવગણવામાં આવે તો તેનો વિરોધ કરવો પણ ગ્રામજનોનો અધિકાર છે. ગ્રામજનોની માંગ છે કે ગૌચરની જમીન પર ચાલી રહેલી કામગીરી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે, સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, ગામની ગ્રામ પંચાયત અને ગ્રામજનોની વિશ્વાસમાં લેવામાં આવે અને તમામ જરૂરી કાયદેકીય પ્રક્રિયા તથા મંજૂરીઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવે. કારણ કે એક તરફ સરકાર ગૌસંવર્ધન, પશુપાલન અને ગ્રામ વિકાસની વાત કરે છે, તો બીજી તરફ જો ગામની ગૌચર જમીન જ જોખમમાં મુકાય તેવી સ્થિતિ સર્જાય તો સ્વાભાવિક રીતે ગ્રામજનમાં સવાલો ઊભા થાય. સવાલ એ પણ છે કે શું કોઈ પણ વિકાસ કામ શરૂ કરતા પહેલા સ્થાનિક લોકોની ચિંતા અને જમીનના કાયદેકીય દરજ્જાની યોગ્ય તપાસ કરવામાં આવી હતી? જો પ્રક્રિયા સંપૂર્ણપણે કાયદેસર છે તો ગ્રામજનોની શંકાઓનું નિરાકરણ કેમ કરવામાં નથી આવતું? અને જો કોઈ પ્રક્રિયાત્મક ખામી છે તો જવાબદારી નક્કી કેમ ન થાય? આજે ચોરડી ગામનો વિરોધ માત્ર એક ગામનો પ્રશ્ન નથી રહ્યો. આ વિરોધ ગૌચર જમીન, પશુપાલકોના હક અને ગ્રામજનોની સામૂહિક સંપત્તિના સંરક્ષણનો મુદ્દો બની રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે તેમની માંગને દબાવવાને બદલે તેમની વાત સાંભળવામાં આવે. આંદોલનકારીઓએ સરકાર અને સંબંધિત તંત્રને અપીલ કરી છે કે જ્યાં સુધી સમગ્ર મામલાની તપાસ ન થાય અને કાયદેકીય પ્રક્રિયા અંગે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી ગૌચર જમીન પરની કામગીરી રોકવામાં આવે. ચોરડી ગામના લોકોનો સંદેશ એકદમ સ્પષ્ટ છે. વિકાસ જોઈએ પરંતુ ગામના હક્કોની કિંમત પર નહીં. વીજળી જોઈએ પરંતુ ગૌચર છીનવીને નહીં. અને ગૌચર બચશે તો જ ગામનું ભવિષ્ય બચશે. હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોના આ આક્રોશ વચ્ચે સરકાર અને સંબંધિત તંત્ર શું નિર્ણય લે છે. શું ચોરડીના ગ્રામજનોની રજૂઆત સાંભળવામાં આવશે? શું ગૌચર જમીન અંગે નિષ્પક્ષ તપાસ થશે? અને સૌથી મહત્વનું, શું કાયદેકીય પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જેટકોની કામગીરી રોકવામાં આવશે? આ સવાલોના જવાબ હવે તંત્રએ આપવાના છે. ચોરડી ગામે શરૂ થયેલું આ આંદોલન આજે ત્રીજા દિવસે પણ યથાવત છે અને ગ્રામજનોનો આક્રોશ સ્પષ્ટ કહી રહ્યો છે. ગૌચર માત્ર જમીન નથી, ગૌચર ગામની ઓળખ છે, ગૌચર પશુપાલકોનો આધાર છે અને ગૌચર ગામની સામૂહિક સંપત્તિ છે. હવે આ અવાજ તંત્રના કાન સુધી પહોંચે છે કે નહીં અને ચોરડીના ગ્રામજનોને ન્યાય મળે છે કે નહીં તે જોવું રહ્યું. હું ભાવના ચૌહાણ, કેમેરામેન સાથે, ચોરડી, ગોંડલ, ગુજરાત.
આનું લઈ લ્યો અમારે ગૌશાળા થઈ છે અને ગૌચરની જમીન જે ગાયોની જમીન છે, ગાયો માટે અને મૂંગા પશુ પક્ષી મૂંગા પશુઓ માટેની જમીન છે. તો આમાં પણ મુકતા નથી, એટલે હવે ખેડૂતોને આ લડતની શરૂઆત બહુ સારી થઈ ગઈ છે અને હવે આપણે આગળ લડતને લઈ જવા માટે આપણી ગણતરી એવી છે કે આ લોકો કહે છે તમે ઉપર જાઓ કલેક્ટર પાસે, જેટકો કંપની પાસે, એટલે આગળના સમયની અંદર આપણે રાજકોટનો એવો કાર્યક્રમ નક્કી કરીએ છીએ, તમે બધા ભેગા થતા હોય તો. એટલે ઘેલા સોમનાથથી લઈ અને રાજકોટને એના રાજકોટ જિલ્લા લગીના ખંડેર લગીના જે ખેડૂતો આમાં આવે છે અસરગ્રસ્ત છે, એવા તમામ ખેડૂતને નમ્ર અપીલ છે કે આની અંદર જોડાવ અને આપણે રાજકોટ કે જેટકો કંપનીમાં આપણે કંઈક કાર્યક્રમ આપીએ. એટલા માટે અમે આગળના સમયની અંદર નક્કી કરીએ છીએ અને તારીખ અને વાર નક્કી કરી છે કોને બોલાવવા. કદાચ પાલભાઈને જયેશભાઈને આપણે બોલાવી અને નક્કી કરીએ કે ભાઈ કેવી રીતે તમે આવશો તો કાર્યક્રમ કરી એના માટેનો કાર્યક્રમ નક્કી કરીએ છીએ. તો અલગ અલગ ગામમાં જેવી રીતે મોવૈયા, પછી આપણે આ પાટીદળ, અલગ અલગ ગામ છે, જે રાજકોટના અમુક ગામ છે, અમુક જસદણના ગામના છે, અમુક જામનગરના ગામ છે. આ લોકોને અલગ અલગ ગામના જે કંઈક આગેવાન નિમણૂક કરી, જેવી રીતે કાલે વાત થઈ કે તમારા ગામની એક કમિટી બનાવો, આ કમિટીમાં તમે 40 જણા છો તો એક મેન રાખો. એ મેન વ્યક્તિ જે છે કમિટીનો મેમ્બર, એ વ્યક્તિ બધાને અલગ અલગ મળે અને ફોન કરે. આવી રીતે આપણે નક્કી કરીને ગ્રુપ બનાવીને લડત હોય ચાલુ કરીએ. તો આ માટે જેટલા સહમત હોય એ તમામ લોકોને અમે આહવાન કરીએ છીએ કે આ લડતમાં જોડાવ. અને હવે આપણે આગળના સમયની અંદર અમે કદાચ એવું ગણતરી કરીએ છીએ કે આગળના સમયની અંદર ગામડા મુલાકાત કરીએ અને તમે પણ અમારી સંપર્ક કરો. મારો નંબર છે 9914349135. આ નંબર પર ફોન કરીને પણ આપણે કેવી રીતે સમિતિ બનાવીને વાત કરો. આગળ પણ આપણે ખેડૂતો છે વાત કરશે. બોલો તમારો નંબર. મારા નંબર છે 91 062 98 044. મારું નામ હર્ષદસિંહ ઝાલા, ગામ ચોરડી, તાલુકો ગોંડલ. તો અમારા નંબર છે 91 062 98 044. ચેતનભાઈના નંબર અથવા મારા નંબરમાં તમે સંપર્ક કરી શકો છો. કારણ કે આ ખંડેરાથી બધાને સંગઠિત થવું જ પડશે, તો જ આ લડાઈ પરિણામ મળશે. જેટકો કંપની જે ખંડેરાથી ઘેલા સોમનાથ લાઈન નાખે છે, આજે સતત 3 દિવસથી અમારા ચોરડી ગામના દરેક ખેડૂતો કાર્યક્રમો કરે છે, વિરોધ પ્રદર્શન કરે છે. જો એક આજુબાજુના ગામ લોકોનો પણ સહકાર મળ્યો છે, ગોમટા, પાટીદળ, વેકરી, ડૈયાત, રાપુડા. તો તેવી જ રીતે અમે અપીલ કરવા માગી છીએ કે જે આ જેટકો કંપની છે એ સમસ્ત વિસ્તાર ખંડેરાથી લઈને ઘેલા સોમનાથ સુધી સમસ્ત વિસ્તારના અનેક ગામડાઓને પ્રભાવિત કરે છે. તો આજે આ કાર્યક્રમ કર્યો, અમે વિનંતી કરીએ છીએ કે દરેક ગામના જે ગામના ખેડૂતોને આ લાગુ પડતી હોય આ વીજ લાઈન, તે દરેક ગામના ખેડૂતો સંગઠિત થાય, એક સાથે મળે અને એક સાથે મોટી લડાઈ કરે. તો જ તમે આ સંવેદનહીન કંપની જેટકો સામે જો તમારે તાકાતથી લડાઈ કરવી છે તો દરેક ખેડૂતોને સંગઠિત થવું પડશે અને એક સાથે મળીને આ તાનાશાહી સામે લડવું પડશે. તો આ દ્વારા અપીલ કરું છું કે દરેક ખેડૂતો કોઈને કોઈ રીતે સોશિયલ મીડિયા કે ફોન દ્વારા એકબીજાના સંપર્કમાં આવે અને એકબીજા સાથે કનેક્ટ થાય અને જોઈન્ટ થાય, જેથી આ લડાઈ વધુ મજબૂતાઈથી આગળ લડી શકાય. જેટકો કંપની જે ખંડેરાથી ઘેલા સોમનાથ લાઈન નાખે છે, આજે સતત 3 દિવસથી અમારા ચોરડી ગામના દરેક ખેડૂતો કાર્યક્રમો કરે છે, વિરોધ પ્રદર્શન કરે છે. જો એક આજુબાજુના ગામ લોકોનો પણ સહકાર મળ્યો છે, ગોમટા, પાટીદળ, વેકરી, ડૈયાત, રાપુડા. તો તેવી જ રીતે અમે અપીલ કરવા માગી છીએ કે જે આ જેટકો કંપની છે એ સમસ્ત વિસ્તાર ખંડેરાથી લઈને ઘેલા સોમનાથ સુધી સમસ્ત વિસ્તારના અનેક ગામડાઓને પ્રભાવિત કરે છે. તો આજે આ કાર્યક્રમ કર્યો, અમે વિનંતી કરીએ છીએ કે દરેક ગામના જે ગામના ખેડૂતોને આ લાગુ પડતી હોય આ વીજ લાઈન, તે દરેક ગામના ખેડૂતો સંગઠિત થાય, એક સાથે મળે અને એક સાથે મોટી લડાઈ કરે. તો જ તમે આ સંવેદનહીન કંપની જેટકો સામે જો તમારે તાકાતથી લડાઈ કરવી છે તો દરેક ખેડૂતોને સંગઠિત થવું પડશે અને એક સાથે મળીને આ તાનાશાહી સામે લડવું પડશે. તો આ દ્વારા અપીલ કરું છું કે દરેક ખેડૂતો કોઈને કોઈ રીતે સોશિયલ મીડિયા કે ફોન દ્વારા એકબીજાના સંપર્કમાં આવે અને એકબીજા સાથે કનેક્ટ થાય અને જોઈન્ટ થાય, જેથી આ લડાઈ વધુ મજબૂતાઈથી આગળ લડી શકાય.
એવું આવડે. અમને જે મજા આવે બોલો. રામભાઈ તું બોલ. મારે છે તે ખાડા કિરામ હા દાદાગીરીથી હા હું લ્યા ગયો તો 100 પોલીસવાળા આવ્યા એટલે લાલભાઈને મેં સરપંચને ફોન કર્યો એટલે મેં કામ બંધ કરાવ્યું તો અત્યારે એમ કે છે વાડી આવે તો ગાડી મોકલી છે ગાડી પકડી જાય તમને ગૂગલ ગાડી મારી રામ વિશે જ ને હાલો, થઈ ગયો. આજરોજ ચોરડી ગામના ખેડૂતો બાજુના ગોમટા પાટીદળ સહિતના ખેડૂતો ભેગા થયા છે ચોરડી ગામે અને ગૌચરમાંથી બિનકાયદેસર રીતે કોઈ પણ હુકમ વગર કે મિસ્ટર ઇન્ડિયા જેવો હુકમ છે કે હુકમ છે ખરા પણ દેખાતો નથી, અમને દેખાતા નથી અને દાદાગીરીથી જેટકો કંપની કલેક્ટરના 2025ના હુકમને આધારે કામ ચાલુ કરે છે. જ્યારે કે અમારી પાસે કલેક્ટરે 2026માં આવતી 20 તારીખે અમને બોલાવ્યા છે, એનો પત્ર છે પણ છતાં માનવા તૈયાર નથી અને દાદાગીરીથી કામ ચાલુ કર્યું છે. તેના વિરોધમાં ચોરડી ગામના ખેડૂતોએ આજે જળ સમાધિ લઈ અને વિરોધ દર્શાવ્યો છે. આવી જ રીતે જો આમ દાદાગીરીથી કામ ચાલુ રાખશે તો આવતીકાલ પરમ દિવસે સતત આવા નવા કાર્યક્રમો લોકશાહી ઢબે આપી અને સતત આ લોકોનો વિરોધ ચાલુ રહેશે. આજે ચોરડી ગામે કાલુનો અમે રામધૂન બોલી અને જે કાર્યક્રમ આપ્યો હતો એ કાર્યક્રમ આજે અમે પાણીમાં જળ સમાધિ લઈને અને કાર્યક્રમ આપ્યો છે. જો આવનારો કાર્યક્રમ આ સરકાર કાંઈ કે આ જેટકો સચ્ચી બોલો ધૂન બોલો હવે તો રામનું નામ લઈ દીધું. આ રામનું લ્યો બોલો શ્રી રામ જય રામ જય જય. અને હવે તો એવું લાગે કે રામે અમારું નથી સાંભળતો, આ તંત્રથી રામે બીતો હોય એવું લાગે. બોલો શ્રી રામ જય. હા તો અમને કહેતી હાથી વાત છે બેન. આ રામને નથી લૂંટતા અમને કહેતી નથી. અરે રામે કહેતા છે હો એટલે તમે મારી પાસે માગો, મારી પાસે તે લૂંટી જાય છે. તમે હું બતાવું તમને. બોલો તમે 112 સર્વે નંબર છે આવડા ગ્રામ પંચાયતની જમીન છે સ્પષ્ટપણે લખેલું છે અને નિયમ છે કે ગ્રામ પંચાયતની ગ્રામ પંચાયત ઠરાવ કરે ને મંજૂર આપે ને તે ગ્રામ પંચાયત ગૌચર જમીનમાં કામ થાય. કલેક્ટર કીધે નો થાય, નો મામલતદાર કીધે થાય. તમારી પાસે ગ્રામ પંચાયતની મંજૂરી છે? હું તો જો નહીં, તમે બાબત નહીં, તમારી પાસે આજે મેં ટીડીઓ ને ફોન કર્યો, ટીડીઓ મને એમ કહે છે કે ગ્રામ પંચાયત નું કાઈ ન હાલે. અરે એવું તમે થોડું એક કામ કરો, તમને કોનો હુકમ છે? તમે જવાબ તમે તમારી પાસે ગ્રામ પંચાયતને સરપંચની લોકોની જરૂર શું છે તમારે? તમને હાલતું ન હોય તો 112 નંબરનો સર્વે નંબર હોય તો ગ્રામ પંચાયતને જરૂર શું છે તમારે? બધું કલેક્ટરને આધીન કરી નાખો. બેન તો એમ કહું છું ટીડીઓ સાહેબ મારી યાર અત્યારે વાત કરી કે ગ્રામ પંચાયતમાં કે કોઈને પૂછવાનું નહીં, ડાયરેક્ટ કલેક્ટર કે ઓર્ડર આપી શકે. તો કલેક્ટર સાહેબના ઓર્ડરમાં ખાલી અમને અહીંયા સર્વે નંબર બતાવી દો ને હાલો. હું એટલે જ કહું છું કે તમારી આમાં પાસે તમને તમારી પાસે વાંધો સર્વે લાગે નંબર વાળો કોઈ કરેલી છે હોય, વાંધા અરજી એના તો માટે બતાવી હિયરિંગ દો. છે સમય આપ્યો છે અમને સાહેબ આપણું છે ને આપણું છે. એની પહેલા તમે કાવી રીતે કામ કરી ચોક્કસ આપણું છે આ તો સિત્તેરો છે ને? હા ચોક્કસ પછી આમાં ક્યાં લખ્યું? આ પરિપત્ર તો આમાં એક મિનિટ. આ સાઈન વાળો ડુપ્લિકેટ નથી ને? બિલકુલ હવે આઈપી આપેલ નથી ને એમથી? બિલકુલ નહીં તો બિલકુલ વાંચો. બિલકુલ બરોબર તમારી પાસે આ જે છે સાચું છે જો ટ્રાન્સમીટર લાઈન મોડી સરકારી પડતર જમીનમાં સરકારી ખરાબામાં અથવા કોઈ પણ સરકારી સંસ્થાઓ એટલે ગ્રામ પંચાયત થાય તો માનવું ને જમીનમાંથી પસાર થતી હોય તો તમામ ટ્રાન્સમીટર કંપની કે ટ્રાન્સમીટર લાઇનને ટ્રાન્સમીટર ટાવરનું માળખું ઊભું કરતી વખતે આવી જમીનને ટાવરના 4 પાયા વચ્ચેના ભાગની જમીનનો વપરાશ કરવાનું કારણોસર ગુજરાત પાણી આ નિયમના જોગવાઈ કલમ 2000 ને કલમ 10ના 4ની જોગવાઈ અધીન જમીન ભાગના મૂલ્યની બજાર કિંમત 10% લેખે થતી સરકારશ્રીને લાગુ પડતી સદર ચલો કરે. આની મંજૂરી લઈને પછી તમારે થઈ જાય. જમા કરાવવી આની રહેશે પહેલા પહેલા જમા કરાવ્યા પૈસા અને એના આધાર તો એવું જ કહું છું કે આ બાબતે તમને કંઈ પણ જાતનો ડાઉટ અમારો કામ તમે જવાબ આપો. તમે જવાબદાર અધિકારી છો તમે જવાબ આપો. આ સરકારનો અમારી પરિપત્ર પાસે તો વન બાય વન. હું એ જ કહું છું કે તમને આ બાબતે અમે શું કામ ડાઉટ કરે? જમીન તમારી તમે અમારી પૂછો છો એટલા અમારી માટે જમીન વાપરો છો જમીન તમે. વાપરો. આ ગામની જમીન વાપરો છો તમે. તો મારા ઘરમાં તમે એટલે તમને જ પૂછીએ. અમે તમને એનો તમે હું તમને તમે સાહેબ કેના જેવું વાત કરો છો? અત્યારે તમે વાત એવી કરી
મારા ઘરની જમીન તમે લેવા આવો છો અને મને ડાઉટ હોય તો મારે કોઈને પૂછવા જાવ એ કેવી રીતે શક્ય બને? લેવા તો તમે આવ્યા. પણ તમારો જવાબ કોઈ મને- મને કેમ મને નક્કી તો- કરી શકે કે હું જમીન લેવા જ આવ્યો છું તો આ અથવા શું સસ્તા કરો? લેવા જ આવ્યો છું? વપરાશ શું છે? વપરાશી હક લેશો તમે સાહેબ. શું કરો? આમાં પાણી પુરવઠા અધિનિયમ 2000 તમે સાહેબ મને જો આ એક તો ગ્રામ ઓબ્લિક ગ્રામ 4 પંચાયતના નિયમ મુજબ તમારે આ ગ્રામ પંચાયત ફોલો કર્યા છે તમે? ફોલો પછી તમને જેને હુકમ કર્યો છે એ હુકમ અને બીજી જો કલેક્ટર ડાયરેક્ટ હુકમ કર્યો તો ચાલશે નહીં. ગ્રામ પંચાયત જનરલ આ હુકમ બાબતે ના જો લે. તમે મને નહીં, કહેશો તો કોને- તો સાચું કોને મને કહેવાય? આ બાબતે જવાબદાર મને કંઈ અધિકારી છો કહેશો. સાહેબ, તમને તમે નહીં ગમે કોને કહેવાય? કોણ છે જવાબદાર અધિકારી? કોણ છે? તમને નો કીધું કોને આમાં હું એ જ કહી? કહું છું. જવાબદાર અધિકારી શ્રી કોણ છે સાહેબ? અમે અહીંયા જે છે લાઈનનું કામ કરીએ એ છીએ જવાબદાર વાતો અમારી કરે. પાસે જવાબદાર અધિકારી તમે જ સાથેનો ને? ઓર્ડર હોય ને તો અમને બતાવી ઓકે દો, નહીં સીધી તમે વાત. સ્વીકારો હા કે ના? સર્વે નંબર સાથેનો તમારી પાસે કલેક્ટરનો ઓર્ડર હોય તો બતાવી દો એટલે અમારે અહીં આપ સાહેબ શ્રી જવાબદાર અધિકારી છો સાહેબ. તમારી પાસે પૂરી પછી તમે પૂરો એમાં order સૌથી પહેલું. સાહેબને અમારે કેવું પછી કે સમજાવવું પડે કે તમે ખોટા આને રક્ષણ આપો છો. હું એ તમને એ જ કહું છું અને કે નિયમ આમાં વિરુદ્ધ તમને સાહેબે હજી એમ લાગે છે સાહેબને ખબર અમે- તમે જવાબદાર અમારે અધિકારી તમારી છો ને? પાસે ખાલી સર્વે નંબર તો સાથેનો તમામ order કાગળો જોઈએ તમારી છે. પાસે હોવા પણ જોઈએ. હું એ જ કાગળો કહું આપો. છું તમને હું તમને એ જ કહું કાગળો છું. આપો. આ 112 ઓર્ડરમાં નંબરનો તમને હુકમ આપો. કોઈ પણ જાતનો તમને વાંધો પણ અમને order 112 નંબરનો હુકમ આપો. તમને સ્પષ્ટ વાંધો. આ કામ રોકવાની તમને તમે- સત્તા તમે છે? અહીંયા કયા order વાંધો કયા હોય તો ભેગા order નહીં order હોય. order પડવાય એ કહી દો. 112 નંબરનો હુકમ આપો. ના આ ઓર્ડર આવી ગયા પછી મારી કોઈ order લાવો. તો પછી અમે તમારી ઓર્ડર લાવો, જેની 112 પાસે નંબરનો. સત્તા હોય એમને બોલાવો. સાહેબ 112 નંબરનો હુકમ લાવો. તમે સાંભળીને ખાલી આમ આમ કરો છો. તમારે અમે કામ- તો અમે તમે શા માટે છે? અમારા ગામની જમીન તમે હુકમની વાપરો વિરુદ્ધ છો. જવાના છો. અમે આમ ન્યાય જોઈએ. દઈશું ભાઈ. અમે શું કરવા જાય? કામ કરો. અમે તમારી પાસે આવવાનું છે. તમારી પાસે ન આવવાનું. મારી રોકાવાની કોઈ તમે જવાબ દેવા તો બંધાયેલા છો તમારી કે નહીં? તો જેની પાસે સત્તા એમને બોલાવો. એમને બોલાવો. તમારા માં આવતો તેમને બોલાવો. બીજું રહેવા દો ભાઈ સર્વે નંબર સાથેનો ઓર્ડર માંગો ને એની પાસે માહિતી જ નહીં. પણ એની પાસે સત્તા નથી તો પછી કામ બંધ કરવું પડે. સર્વે નંબર તમે સાથે તમામ order કાગળો લઈ સાહિત્ય અને અહીંયા સાહિત્ય હાથ રાખવું પડે, કામ ચાલુ હોય નહીં. એ તો તમને ખ્યાલ જ છે સાહેબ. અને તમને order તો સાહિત્ય તમે કેમ આપતા તમે નથી? તો ઓર્ડર બતાવવા રાજી નથી. તમે નહીં, ઓર્ડર ઈ બતાવવા ઝેરોક્ષ રાજી નથી. નથી. સાહેબ, તમે original મજાકમાં લ્યો છો? order તમે સાહેબ મજાકમાં લ્યો છો કામ અમને? કરવા આવ્યો છો. તમે જવાબદાર અધિકારી છો સાહેબ. આપો, અમારી તમે જેમ નથી સામાન્ય આપતા. માણસ નથી. અમે જવાબદાર અધિકારી છો. તમારી આપ પાસે બધા સામાન્ય નથી, હું proof હોવા સામાન્ય જોઈએ. માણસ છું બરોબર ના ના અમે તો ગામ લોકો સામાન્ય ગામ લોકો છે, ખેડૂત છે. અમને કાંઈ ખબર નથી પડતી. અમે તો હાવ અભણ કાગળો વગર તમે કામ ચાલુ એટલે રાખવાના છો. તમારા ખેતરમાં મન પડે ને થાંભલા નાખી કાયદો દે. વિરુદ્ધ તમે કામ અમને કરવાના જ્ઞાન ચાલુ નથી એટલે રાખવાના. તમારા ખેતરમાં અને અમારા હવે એક ગૌચરમાં જ તમે સીધી નાખી વાત છે દો. તમે સર્વે નંબર સાથેનો ઓર્ડર આપી દો તમે આ બાબતે નહીં, આ બાબતે સર્વે નંબર સાથેનો તમે- order સાંભળો. પછી કામ કરવાનું તમે- છે. એ વનભાઈ, કોઈ એક મિનિટ, જરૂર એક નથી. મિનિટ. અહીંયા તમે કામ કરવાનો વાંધો શાંતિ. છે તો વાંધારથી સામેનો સર્વે નંબર તમે- સાથેનો order લઈ આવો ને તમે કલેક્ટરનો. સાચા કાયદાકીય બીજી કાગળો ક્યાં વગર બીજી કામ માથાકૂટ જ કરવાની જરૂર છે કામ ચાલુ રાખવા માંગો છો? કાયદાનું ઉલ્લંઘન કરીને કામ ચાલુ રાખવા માંગો છો? તે કામ બંધ કરો. તો અમે કાગળો આપો. ખરેખર હા, એમાં ભળી જવાનું કાંઈ નહીં. બિંદાસ, બિંદાસ. બધું વાત સાંભળો. કાગળ તમે એક મિનિટ ઉભા રહ્યો. બીજી વાત લ્યો તમે બીજી વાત લ્યો. કોઈ ઈ સાચા છે ને ખેડૂત. કોણ હુકમ કરી ગયું? હવે 6 તારીખે રીસર્વેનો અત્યારે અહીં થાંભલો નાખી દે તો રીસર્વેનો મતલબ ક્યાં રહ્યો? રીસર્વે કરવાના છે કે રમાડે છે? કોઈને મળવા નથી જવાનું. પહેલા હું તમને એક વાત કહું. તમે કોઈ પણ આ સાહેબની ખરેખર તપાસ કરી નાખી. 100 ગૌચર જમીન હોય ને સાહેબ, એમાં ગ્રામ પંચાયત છે ને, ગ્રામ પંચાયત સર્વોપરી કહેવાય. તમે એમને આને ભેગા કરીને પ્રોટેક્શન આપી દે ને એ તમારું યોગ્ય. સુઓ મોટો લઈને અત્યારે એની ઉપર કાર્યવાહી તમારે હવે કરવી જોઈએ. ગ્રામ પંચાયત છે આ હું એસપી સાહેબનો હુકમ થયો છે. બાકી ચર્ચાની સાથે થયું. આના હુકમની હવે સાથે તમે 112 સર્વે નંબર છે આવડા. ગ્રામ પંચાયતની જમીન સાહેબ સ્પષ્ટપણે લખેલું છે અને નિયમ છે કે ગ્રામ પંચાયતની ગ્રામ પંચાયત ઠરાવ કરે ને મંજૂર આપે ને તે જ ગ્રામ પંચાયતની જમીનમાં ગૌચરની જમીનમાં કામ કલેક્ટર કીધે ન થાય, નો મામલેદાર કીધે થાય. તમારી પાસે ગ્રામ પંચાયતની મંજૂરી છે અહીંયા? તો જો શ્રાવણ નહીં, તમે બાબત નહીં, તમારી પાસે આજે મેં TDO તમારી નો પાસે ફોન મંજૂરી કર્યો, છે ગ્રામ TDO મને એમ પંચાયતની? કહે છે કે ગ્રામ પંચાયતનું કાંઈ ન હાલે. અરે એવું તમે થોડી એક કામ કરો, તમને કોનો હુકમ પછી આ ગ્રામ પંચાયતનો મતલબ શું છે સાહેબ? આ ગ્રામ પંચાયતના સરપંચને એ લોકોની જરૂર શું છે તમારે? એનું કાંઈ હાલતું ન હોય તો. ગ્રામ પંચાયતનું કાંઈ હાલતું ન હોય તો ગ્રામ પંચાયતને જરૂર શું છે તમારે? બધું કલેક્ટરને આધીન કરી નાખો. TDO સાહેબે મારી હારે અત્યારે વાત કરી કે ગ્રામ પંચાયતમાં ઈ કે કોઈને પૂછવાનું હોય ડાયરેક્ટ કલેક્ટર હોય કે ઓર્ડર આપી શકે. તો કલેક્ટર સાહેબના ઓર્ડરમાં ખાલી અમને અહીંયા સર્વે નંબર બતાવી દો ને હાલો. તો તમારી પાસે સર્વે નંબર વાળો કોઈ order કરેલી છે હોય, વાંધા અરજી. એના અમને માટે બતાવી હિયરિંગ દો. છે. સમય આપ્યો તમને સાહેબ. એની પહેલા તમે કાલે જ કામ ચોક્કસ આપો. આ તો સ્વીકારો છો ને? હવે અહીંથી સરપંચ નથી ને? બિલકુલ તમારી પાસે આ જે છે સાચું છે. સંસ્થાઓ એટલે ગ્રામ પંચાયત થઈ તો માનો જમીનમાં
ટાવરની પસાર થતી હોય તો તમામ ટ્રાન્સમીટર કંપની કે ટ્રાન્સમીટર લાઇનને ટાવરનું ભાડું ઊભું કરતી વખતે આવી જમીનને ટાવરના 4 પાયા વચ્ચેના ભાગની જમીનનો વપરાશ કરવાનો કારણો ગુજરાત પાણી આ નિયમના જોગવાઈ કલમ 2000 ને કલમ 10ના 4ની જોગવાઈ અધીન જમીન ભાગના મૂલ્યની બજાર કિંમત 10% લેખે થતી છટકાસીને લાગુ પડતી સદર ચલો કરવી આની મંજૂરી લઈને પછી તમારે થઈ જાય જમા કરાવવી આની રહેશે પહેલા જમા કરાવ્યા પૈસા એના હું તો એવો જ કહું છું કે આ બાબતે તમને કંઈ પણ જાતનો ડાઉટ અમારો હુકમ અમારી પાસે તો તમને આ બાબતે અમે હુકમ ડાઉટ જમીન તમારે અમારી છો એટલા અમારી જમીન જમીન અમારી તમે વાપરો એવા અમે આ આમની જમીન વાપરો છો તમે મારા ઘરમાં તમે કરી જાવ તમને પૂછીએ. તમે આ કરવા જેવું આવી રીતે થાય એમ. તમે ઉપર જાઓ વાત એવી કીધી મારા ઘરની જમીન તમે લેવા આવો છો અને મને ડાઉટ હોય તો મારે કોઈને પૂછવા જાવ એ કેવી રીતે તૃપ્તિ બની લેવો તો તમે આવ્યા. મને તો હું જમીન લેવા જ આવ્યો છું આ શું કરું વપરાશ શું કરો? આમાં પાણી પુરવઠા અધિનિયમ 2000 તમે સાહેબ મને જો આ એક તો ગ્રામ ચાર. પંચાયતના નિયમ મુજબ તમારે આ ગ્રામ પંચાયત ફોલો કર્યા છે તમે? ફોલો પછી તમને જેને હુકમ કર્યો છે એ હુકમ અને બીજી જો કલેક્ટર ડાયરેક્ટ હુકમ કર્યોથી ચાલશે નહીં ગ્રામ પંચાયત જનરલ ના લે. તમે મને નહીં, કહેશો તો કોને સાચું. કોને તમે જવાબદાર